રાત્રિના સમયે હાઈવે કે ગ્રામ્ય માર્ગો પર રખડતી ગાયો અથવા અંધારામાં બેઠેલી ગૌમાતા સાથે વાહનો અથડાવાના અકસ્માતો વારંવાર સામે આવતા હોય છે. આ અકસ્માતોમાં ક્યારેક વાહન ચાલકો તો ક્યારેક નિર્દોષ ગૌમાતા પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ વલસાડ જિલ્લાના ઉમરસાડી ગામમાં જીવલેણ સમસ્યાનો એક બહુ જ સુંદર અને અનોખો ઉપાય શોધવામાં આવ્યો છે. જી હા, ઉમરસાડી ગામમાં ગૌમાતાના જીવન રક્ષણ માટે એક વિશેષ જનજાગૃતિ અને સેવાકીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મુંબઈના દાતા ધવલભાઈ દેસાઈએ મોકલી રેડિયમ બેલ્ટ, રાત્રે ગૌમાતા રહેશે સુરક્ષિત. અકસ્માત રોકવા અનોખી પહેલ, ઉમરસાડીની ગાયોને રેડિયમ પટ્ટા પહેરાવ્યા, યુવાનો કોર્પોરેટર જોડાયા. ચમકતી ગૌમાતા અભિયાન, ઉમરસાડીમાં રોડ પર રેડિયમ બેલ્ટ પહેરવાયા અને આ બેન દ્વારા રાત્રિ દરમિયાન રોડ પર થતા ગૌમાતાના અકસ્માતોને રોકવા માટે ઉમરસાડી ગામમાં આજે એક અનોખી પહેલ કરવામાં આવી. મુંબઈ નિવાસી અને ઉમરસાડીના વતની શ્રી ધવલભાઈ દેસાઈ દ્વારા મોકલવામાં આવેલી રેડિયમ બેલ્ટ ગામની ગાયોને પહેરાવવામાં આવી. રાત્રે વાહનની હેડલાઇટ પટ્ટા પર પડતા જ ગાયો દૂરથી ચમકતી દેખાશે, જેથી અકસ્માત ટાળી શકાશે. આ સેવાકીય કાર્યમાં ગામના યુવાનો યુગ દેસાઈ, કરણ ભરવાડ, જેનિલ દેસાઈ, હર્ષ પટેલ, ધ્વનિ પટેલે ભારે સહેમત ઉઠાવી હતી. સાથે વોર્ડના કોર્પોરેટર શ્રી નિયલ ભંડારી પણ ઉપસ્થિત રહીને ગૌ સેવામાં સહયોગ આપ્યો હતો. ગ્રામજનોને વાહન ચાલકોએ આ પહેલને આવકારી હતી. લોકોએ કહ્યું કે આનાથી રાત્રે ગાયોના કારણે થતા અકસ્માતોમાં ઘટાડો થશે અને ગૌમાતાનો જીવ પણ બચશે. ધવલભાઈ દેસાઈ અને સમગ્ર ટીમના સેવા ભાવને ગામ લોકોએ બિરદાવ્યો. રાત્રે પણ સુરક્ષિત રહેશે. ઉમરસાડીની ગૌમાતા મુંબઈથી ધવલભાઈ દેસાઈએ મોકલેલી રેડિયમ બેલ્ટ આજે ગામની ગાયોને પહેરાવવામાં આવી. હવે રાત્રે હેડલાઇટ પડતા જ ગામો ચમકશે અને અકસ્માત અટકશે. યુગ દેસાઈ, કરણ ભરવાડ, જેનિલ દેસાઈ, હર્ષ પટેલ, ધ્વનિ પટેલ.